પકડો તો 2 મિનિટ કાકા. તમે જૂનાગઢના ભોમિયા છો તો અમને છે જ રસ્તો કયો ને. હે જૂનાગઢ એનો રસ્તો કેમ ભૂલાય? તમને લોકોને કીધું હતું ને જુનાગઢનું નામ સાંભળીને ગાંગો થઈ જાય. કા ઓલા રસોઈયાના હિસાબે એ તો કે આના પૌવા પોપટ થવાના હતા, પણ ગામમાં પૌવાનો ભાવ વધી ગયો એટલે આ પોપટ રહી ગયો, બાકી એના પૌવા પોપટ થઈ ગયા હોત. હવે ભાઈબંધ કહી દે ને આ લોકોને રસ્તો યાર દામુ. હા તો લીલીબાઈ વાળું પૂતું જોયું. ત્યાંથી તમારે 30 કિલોમીટર ડાબી બાજુ ઉતરવાનું, ત્યાંથી દક્ષિણમાં 40 કિલોમીટર, ત્યાંથી જમણી બાજુ મારીને સીધું ફાટક વાળો રસ્તો આવે, ત્યાંથી ઉપર થલ્લે જાતા જાહો ને એટલે તમને દેખાશે લીલાછમ વાદળા, અને વાદળાની નીચે ડુંગર. લીલાછમ ડુંગર ને વાદળા બે મિક્સ દેખાય એટલે જૂનાગઢનો રસ્તો ચોખ્ખો. મારું જૂનાગઢ. ના દામુ મારા ડોડા દામુ જૂનાગઢ મારું જૂનાગઢ. મને જૂનાગઢ વગર નથી હોલવતું. મને તાતા હાથીનો દુખાવો થતા જવું છે મારી જૂનાગઢ. પપ્પા આનું કાંક કરો ને ભેગું, આને લઈ જાય આપણે. બિચારો અકળાઈ ગયો છે, જોવો તો ખરી મૂંઝાઈ ગયો છોકરો. અલે સેડા કાઢ દામુ, હજી એક વાર ગુંગાઈ નીકળાય છે. પણ કેમ ભેગું કરું?